કોંગ્રેસ પાર્ટી આ મહાનગરપાલિકામાં સત્તા ઉપર આવશે તો અમારો પ્રથમ જે ધ્યેય એ જ હશે કે લોકોને વિશ્વામિત્ર નદી જે છે એના પૂરના કયા કારણો છે એનું સાયન્ટિફિકલી રીતે સંશોધન કરીને અને આ પૂરને કઈ રીતે ડાયવર્ટ કરી શકાય, કઈ રીતે આ ફ્લડમાંથી લોકોને જાનમાલ અને લોકોની ઘર વખરી અને એમને સુરક્ષા અને સલામતી આપણે આપી શકીએ એ દિશામાં કોંગ્રેસ ખૂબ ગંભીરતાથી વિચારશે. સાથે આજે કોંગ્રેસ પાર્ટી એક કમિટમેન્ટ જે કરે છે, જે પ્રજાની સાથે પ્રજાને મળીને પ્રજાના પ્રશ્નોને જે વાચા આપવા માટેનું અમે આજે જે મેનિફેસ્ટો બહાર પાડ્યું છે એનું કોંગ્રેસ પાર્ટી સત્તા ઉપર આવશે ત્યારે પ્રજાલક્ષી કાર્યો કરીને જે અમે વચનો આપ્યા છે એને પૂર્ણ કરીશું એટલી વાત હું ખાસ કહું છું. અને ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા તમામ શહેર જિલ્લામાં મહાનગરપાલિકામાં જે મેનિફેસ્ટો કોંગ્રેસનું કમિટમેન્ટ જે જાહેર કરવાનું પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આજે તમારી વચ્ચે અમે આ મૂકીએ છીએ. વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી તમામ નગરજનોને આપણા માધ્યમથી અમે વિશ્વાસ અપાવીએ છીએ અને વચન આપીએ છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા શહેર અમારે પાછું લાવવાનું છે. અમે કમિટમેન્ટ આપીએ છીએ કે સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપીશું, સારા રોડ રસ્તા આપીશું, ડ્રેનેજની સુવિધા આપીશું અને આ ભ્રષ્ટાચારી શાસકોના પાપે જે દર વર્ષે આ વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવે અને એ પાણી વિશ્વામિત્રી નદીમાં જે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે જેના કારણે લોકોના ઘરોમાં પાણી આવે છે ત્યારે એ તમામ ગેરકાયદેસર બાંધકામો પણ અમે હટાવીશું અને જે લોકોના ઘરોમાં પાણી આવે એ બધી ફરિયાદો પણ અમે દૂર કરીશું. કારણ કે આપણે જોયું કે આ ભ્રષ્ટ શાસકોના પાપે 3-3, 4-4 દિવસ આ વડોદરાના નગરજનો, માતાઓ, બહેનો, વડીલો, નાના બાળકો ભૂખ્યા તરસ્યા રહ્યા હતા. આજે પણ વડોદરાના નગરજનોને દિવસો યાદ છે. ત્યારે ભાજપના કોર્પોરેટરો, ભાજપના નેતાઓ પોતાના ઘરમાં બેઠા હતા અને પ્રજાને ભગવાન ભરોસે મૂકી દીધા હતા. ત્યારે આ વડોદરા શહેર જે છેલ્લા 30 વર્ષના એક હતું શાસનમાં જે આ શહેરની દુર્દશા કરી છે ત્યારે અમે સંકલ્પ લઈએ છીએ, કમિટમેન્ટ આપીએ છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું. જે લોકો ટેક્સ ભરે છે, વેરો ભરે છે એને વેરાનું વળતર મળશે, પાયાની સુવિધા મળશે, એ અમે આજે કમિટમેન્ટ આપીએ છીએ. હું 31 વર્ષથી સાંભળતો આવ્યો છું એમના શાસનમાં કે જ્યારે શાસન આવ્યું ત્યારે એવું કહેતા હતા કે અમે કંઈ નહીં આપીએ પણ અમૃત જળ આપીશું, એની જગ્યાએ વડોદરા શહેરને ગંદુ જળ આપ્યું. આ વિશ્વામિત્રી નદીની અંદર મેં જ્યારે 31 વર્ષ પહેલાં એ લોકો જ્યારે નકશો બનાવ્યો ત્યારે અંદર ગાર્ડન બતાડ્યું, સાયકલ ચલાવી રહ્યા છે, રિક્ષા ચાલી રહી છે, એકદમ માછલીઓ તરી રહી છે, એવા શુદ્ધ રસ્તા બનાવ્યા હતા. આજે તમે ચોથી જાગી છો, તમે જોઈ શકો છો કે શું હાલત કરી છે. આ રિસ્ટ્રિક્શન ઝોન એ લોકોએ જાહેર કર્યું, કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરેલું. એ રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરી અને એમના જ બધા નેતાઓને જમીનો આપી છે અને જ્યાં બંગલા બની ગયા છે, બાજુમાં હોટલો બની ગઈ છે. આ પૂર આવવાનું મૂળ કારણ એમના નેતાઓને આ રિસ્ટ્રિક્શન લાખો સ્ક્વેર ફીટ જગ્યા ચેન્જ કરીને બંગલાઓ બનાવ્યા છે, એના લીધે આ પૂર આવ્યું છે અને આ વડોદરા શહેરનું 5000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નાના બાળકોને દૂધ નહીં મળ્યા, 3-3 દિવસ ભૂખ્યા રહ્યા. આ બધું આમના પાપે થઈ રહ્યું છે આ શહેરની અંદર. જે લોકો 150 રૂપિયાની સિસોટી 3200 રૂપિયામાં સપ્લાય કરે, જે ચાકુ 150 રૂપિયાનું 3200 રૂપિયામાં સપ્લાય કરે, ભ્રષ્ટાચારની તો નીવ રાખી દીધી છે. ભ્રષ્ટાચાર આ લોકોએ શિષ્ટાચાર બનાવ્યું છે. પણ અમારી પાર્ટીએ જે વચનો આપે છે, કારણ કે આપ્યું છે 180 રૂપિયામાં 2 ટાઈમ ચોખ્ખું પાણી 3 માળ સુધી ચડે, એ કોંગ્રેસ પાર્ટી આપ્યું છે. આ લોકોએ જ્યાં જેની પાસે નળ નથી, ડ્રેનેજ નથી, એનો પણ ટેક્સ ઉઘરાય છે. આ લોકો કોંગ્રેસ પાર્ટી બધું ઘણું આપ્યું છે. ઝોપડપટ્ટીની અંદર વસાહત કરી કોઈ દિવસ 1 રૂપિયો ટેક્સ નથી લીધો. પણ આ લોકો બધા પાસેથી ટેક્સ લઈ મૂળ ભ્રષ્ટાચાર કોર્પોરેશનમાં નાખી દીધું છે અને ભ્રષ્ટાચારના લીધે કોંગ્રેસ કોર્પોરેશન ડેફિસિટમાં ચાલી રહી છે. આજે પણ આપણે ચોપડો ઉઠાવીને જોઈએ તો ખાડામાં ગઈ છે કોંગ્રેસ. જ્યાં જાઓ તો ખાડા પડી જાય, કોઈનો બાળક મરી જાય, આવી દશા દુર્દશા આ સર સયાજીરાવ ગાયકવાડની નગરીને કરી છે. એને કોંગ્રેસ પાર્ટી વચન આપે છે કે સુધારશે, ભ્રષ્ટાચાર બહાર પાડશે અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરશે. એ કોંગ્રેસ પાર્ટીનો વાદો છે. અને એ મેનિફેસ્ટો અમે આજે અહીંયા જાહેર કરીએ છીએ. થેન્ક યુ. આભાર.